જામનગર શહેરમાં વરુણદેવને રીઝવવા અને શાંતિ માટે દિગ્જામ વુલન મિલ વિસ્તાર મિત્ર મંડળ દ્વારા 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। જામનગર શહેરમાં ડિફેન્સ કોલોની બાલાજી પાર્કમાં કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ભજન તથા રાસનો કાર્યક્રમ તેમજ સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું અને 51 કુંડી મહાયજ્ઞનો આરંભ પણ કરાયો હતો। આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાય મંદિરના શાસ્ત્રી સ્વામી ચત્રભુજ દાસજી મહારાજ ઉપરાંત દ્વારકા સંન્યાસી આશ્રમના સુબોધાનંદજી બાપુ ઉપસ્થિત રહ્યા હતા। જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી મેઘરાજા રિસાઈ ગયા છે અને હાલારના તમામ ડેમો ખાલીખમ થઈ ગયા છે, ત્યારે આ વર્ષે જ્યોતિષોના જણાવ્યા મુજબ હાલારમાં વધુ વરસાદ પડે તેવી શક્યતા છે। જો આ વાત સાચી પડે તો હાલારનું વર્ષ 12 આની થશે। આ કાર્યક્રમને સફળ બનાવવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલાસિંહ રાજપૂત અને આ વિસ્તારના નગરસેવકો તેમજ સહ મિત્ર મંડળ દિગ્જામ વુલન મિલ વિસ્તારના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। અહીંયા ડિફેન્સ કોલોની બાલાજી પાર્કમાં આજે 51 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું। વોર્ડ નંબર 6 અને મિત્ર મંડળ દ્વારા આ તમામ ખર્ચ એને ઉઠાવવામાં આવેલો હતો। 51 કુંડ ઉપર 100 જેટલા દંપતીઓ સાથે બેઠી અને યજ્ઞ કાર્ય કરેલું હતું। આ સવારે યજ્ઞ કાર્ય શરૂ કરતા પહેલા સ્વામિનારાયણના સંત શ્રી ચતુર્ભુજ દાસજી મહારાજ અને અન્ય સંતો પણ પધારેલા હતા। એમણે આ યજ્ઞ કાર્યને અને મિત્રો જે શુભ કાર્ય કરી રહ્યા છે એના કાર્યની સરાહના કરી અને આશીર્વાદ આપેલા હતા। એ ઉપરાંત રાજકીય માણસો પણ આ યજ્ઞમાં આવેલા હતા અને પોતાની શુભ લાગણી આ યજ્ઞ કાર્ય માટે બતાવવામાં આવેલી હતી। આ યજ્ઞ કાર્ય પૂર્ણ થયા બાદ અત્યારે જે ભાઈઓ બહેનો યજ્ઞ કાર્ય કર્યું અને જે ભાઈઓ બહેનો આ યજ્ઞના દર્શન માટે આવેલા હતા એ તમામને મહાપ્રસાદની એટલે કે ભોજનની વ્યવસ્થા પણ આ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવી છે। આજે પર્યાવરણ દિવસ છે એટલે આ પર્યાવરણ આજુબાજુનું વ્યવસ્થિત થાય એ સંદર્ભ તરીકે પણ અને વરુણ દેવતા રીઝે એટલા માટે આ મિત્ર મંડળ દ્વારા એક મહાયજ્ઞનું આયોજન થયેલ છે।